નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 9 વ્યાકરણમાં લિંગ પરિવર્તન શીખીશું. આપણે ધોરણ 8માં લિંગ પરિવર્તન એટલે શું એનો ટૂંકમાં પરિચય મેળવી ગયા છીએ. તો આજે આપણે વિસ્તારથી જોઈશું કે પરીક્ષામાં પૂછાતા સવાલ કે લિંગ પરિવર્તન કરો તો એ આપણે કઈ રીતના કરી શકીએ એ આપણે આજે જોઈશું. તો પેલું છે નીચેના વાક્યો વાંચો. અહીંયા તમને 3 વાક્ય આપેલા છે, ગુજરાતીમાં, હિન્દીમાં અને ઇંગ્લિશમાં. પહેલું વાક્ય છે છોકરો 2 કલાક રમ્યો. હિન્દીમાં છે લડકા 2 ઘંटे ખેલા. और ઇંગ્લિશમાં છે અ બોય પ્લેયડ ફોર 2 hours. બીજું વાક્ય છે છોકરી 2 કલાક રમી. હિન્દીમાં છે લડકી 2 ઘંटे ખેલી અને ઇંગ્લિશમાં છે અ ગર્લ પ્લેયડ ફોર 2 hours. ત્રીજું વાક્ય છે બાળક 2 કલાક રમ્યું. હિન્દીમાં છે બચ્ચા 2 ઘંटे ખેલા અને ઇંગ્લિશમાં છે કિડ પ્લેયડ ફોર 2 hours. તમે ધ્યાનથી વાંચો તો તમને ખ્યાલ આવશે કે ગુજરાતીમાં છોકરો, છોકરી અને બાળક ત્રણેય માટે જુદા જુદા લિંગ વપરાણા છે. છોકરો છે એ પુલ્લિંગ છે, છોકરી છે એ સ્ત્રીલિંગ છે અને બાળક છે એ નપુંસકલિંગ છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાં કુલ 3 લિંગ આવે છે: પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. હિન્દીમાં માત્ર 2 જ લિંગ વપરાયા છે: લડકા અને બચ્ચા, પુલ્લિંગ અને નપુંસકલિંગ. હિન્દીમાં વિદ્યાર્થી મિત્રો 2 જ લિંગ આવે છે: પુલ્લિંગ અને નપુંસકલિંગ. જ્યારે અંગ્રેજીમાં બોય, ગર્લ કે કિડ ગમે તે વપરાય પણ બાકીનું વાક્ય સમાન જ રહ્યું, એટલે કે એમાં કોઈ અલગ લિંગ સૂચવાયું નથી. હવે તમને ખ્યાલ આવ્યો હશે કે દરેક ભાષામાં લિંગ એટલે કે જેન્ડરની વ્યવસ્થા અલગ અલગ હોય છે. જેમ કે ઉપરના વાક્યો જોતા ખ્યાલ આવે કે ગુજરાતી ભાષામાં 3 લિંગ છે: પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. હિન્દીમાં 2 જ લિંગ છે: પુલ્લિંગ અને સ્ત્રીલિંગ. જ્યારે અંગ્રેજીમાં હી, શી અને ઇટ સિવાય અન્ય સ્પષ્ટ લિંગ વ્યવસ્થાની કોઈ જરૂર નથી. અહીં આપણે ગુજરાતી ભાષાની વ્યક્ત અવ્યક્ત લિંગ વ્યવસ્થાનો પરિચય મેળવશું. નીચેના શબ્દો વાંચો અને તેનું લિંગ જણાવો. અંધારું, હીરો, ભૂમિ, દીકરો અને માટી. હવે વિદ્યાર્થી મિત્રો, તમને જો પરીક્ષામાં આવી રીતના શબ્દો આપ્યા હોય તો તમને કેવી રીતના ખબર પડે કે આ શબ્દનું લિંગ કયું છે? આ તમને મૂંઝવતો પ્રશ્ન છે, પણ તમે વિચારો, તમે વર્ષોથી ગુજરાતી ભાષા સાંભળો છો અને વાંચો છો, એટલે તમને ગુજરાતી ભાષાનો પરિચય તો છે જ, બરાબર ને? તમારે એ પરિચયનો ઉપયોગ કરવાનો છે. તમારે તમારી જાતને પૂછવાનું કે અંધારું કેવું હોય, કે અંધારું કેવો હોય, કે અંધારું કેવી હોય. શું બરાબર લાગે છે? તમને તરત ખ્યાલ આવશે કે અંધારું કેવો, તો કે ના, એ બરાબર લાગતું નથી. અંધારું કેવી, ના, આ પણ બરાબર લાગતું નથી. બરાબર શું લાગે છે? અંધારું કેવું છે, બરાબર ને? એટલે અંધારું એ નપુંસકલિંગ છે. હવે ઉપરના શબ્દોના લિંગ જોઈએ તો અંધારું નપુંસકલિંગ, હીરો પુલ્લિંગ, હીરો કેવો છે એટલે કે પુલ્લિંગ. ભૂમિ, તો ભૂમિ કેવી છે તો સ્ત્રીલિંગ. દીકરો, દીકરો કેવો છે તો પુલ્લિંગ. અને માટી, તો માટી કેવી છે તો સ્ત્રીલિંગ. કેટલાક શબ્દોમાં આ લિંગ સ્પષ્ટ દેખાઈ આવતું હોય છે. કેવી રીતે? ઉપરના શબ્દો જુઓ, તેમાં હીરો, દીકરો વગેરે શબ્દોને અંતે ઓ છે, તો ભૂમિ, માટી વગેરે શબ્દોને અંતે ઈ કે ઈ છે, અને અંધારું શબ્દને અંતે ઉ છે. સામાન્ય રીતે શબ્દને અંતે ઓ હોય તો પુલ્લિંગ દર્શાવે, ઈ હોય તો સ્ત્રીલિંગ અને ઉ હોય તો નપુંસકલિંગ દર્શાવે છે. જ્યારે આ પ્રત્યયો દ્વારા લિંગ દર્શાવાય ત્યારે તેને વ્યક્ત લિંગ વ્યવસ્થા કહે છે. પ્રત્યય એટલે કે જે શબ્દની પાછળ જે શબ્દ લાગે છે એને કહેવાય પ્રત્યય. એટલે કે લિંગને આપણે પ્રત્યય દ્વારા ઓળખી શકીએ છીએ. પરંતુ ગુજરાતી ભાષાના દરેક શબ્દમાં
આ વ્યક્ત લિંગ વ્યવસ્થા જોવા મળતી નથી. જેમ કે નીચેના શબ્દો જુઓ: હાથી, લાડુ, સંકોચ, બહેન અને તે. ઉપરના શબ્દોમાં ઓ, ઈ, ઉ દ્વારા લિંગ સ્પષ્ટ થતું નથી. જેમ કે હાથી ઈકારાંત છે, લાડુ ઉકારાંત છે, સંકોચ અકારાંત છે, પરંતુ આ બધા શબ્દો પુલ્લિંગ છે. સંકોચ, બહેન અને તેર ત્રણેય શબ્દ અકારાંત છે, પરંતુ ત્રણેયના લિંગ અનુક્રમે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ છે, એટલે કે અલગ અલગ છે. નીચેનો કોઠો જોતા અવ્યક્ત લિંગ વધુ સ્પષ્ટ થશે. અવ્યક્ત લિંગ, જેને કે આપણે ભલે પાછળ ઈ, ઓ, ઉ આવતું હોય તો પણ એ પુલ્લિંગ પણ હોઈ શકે, એ સ્ત્રીલિંગ પણ હોઈ શકે અને એ નપુંસકલિંગ પણ હોઈ શકે. અકારાંત, જેની પાછળ અ લાગે છે, દેશ, પછી સ્ત્રીલિંગ ફરિયાદ, નપુંસકલિંગ તેર. આકારાંત, રાજા, ઈચ્છા અને ધોળકા. ઈકારાંત, પ્રવાસી, આરતી, પંખી. ઉકારાંત, સાધુ, સાસુ અને રૂ. લિંગ પરિવર્તન. નીચેના શબ્દોની જોડ જુઓ: રાજા તો રાણી, પુત્ર તો પુત્રી, નોકર તો નોકરાણી, ધોબી તો ધોબણ, ગાયક તો ગાયિકા, નાયક તો નાયિકા. આ શબ્દ જોડ જોતા તમને ખ્યાલ આવશે કે જીવંત વ્યક્તિ કે પશુ પંખીમાં લિંગભેદ દર્શાવવા માટે ક્યારેક જુદા શબ્દો છે તો ક્યારેક માત્ર પ્રત્યય બદલાયા છે, અને તેના દ્વારા નારી અથવા માદાસૂચક લિંગભેદ દર્શાવાય છે. નીચેના કોઠામાં નમૂનારૂપ શબ્દ જોડ જોતા લિંગ પરિવર્તનનો ખ્યાલ આવશે. ઈ દ્વારા સ્ત્રીલિંગ, દાસ દાસી, છોકરો તો છોકરી, કાકા તો કાકી. અણ દ્વારા લિંગ પરિવર્તન: સુથાર તો સુથારણ, સોની તો સોનારણ, સિંહ તો સિંહણ. હવે પાછળ પ્રત્યયમાં આણી આવતું હોય એવા સ્ત્રીલિંગ: શેઠ તો શેઠાણી, ગોર તો ગોરાણી, જેઠ તો જેઠાણી. ઈકા દ્વારા પાછળ ઈકા આવતું હોય એવા સ્ત્રીલિંગ: નાયક નાયિકા, શ્રાવક તો શ્રાવિકા, બાલક તો બાલિકા. વિશેષ શબ્દ જોડ કે જેમાં પાછળ ઈ, ઉ, આ કશું લાગતું નથી અને આપણે જો લિંગ પરિવર્તન કરવું હોય તો દીકરી તો જમાઈ, ગાય તો બળદ, પતિ તો પત્ની. આ કોઠો અને શબ્દ જોડ જોતા અન્ય શબ્દો જોડ પણ યાદ આવી ગઈ હશે, એટલે યાદી બનાવશું. ધ્યાન રાખો, દર વખતે ઓ, ઈ બદલવાથી લિંગ નહીં બદલાય. નીચેના શબ્દ જુઓ: હાથો હાથી, પંખો પંખી, નકશો નકશી, માંડવો માંડવી. હાથ, હાથી, હાથો આ ત્રણેય શબ્દો પુલ્લિંગ જ છે. પંખો પુલ્લિંગ છે, પણ પંખી ઈકારાંત હોવા છતાં નપુંસકલિંગ છે. માંડવો પુલ્લિંગ છે, પણ માંડવી એટલે કે મગફળી શીંગ સ્ત્રીલિંગ છે. ઉપરોક્ત શબ્દો દેખીતી રીતે જ સરખા છે, પણ લિંગ કે અર્થ જેવો કોઈ સંબંધ ધરાવતા નથી. ગુજરાતી ભાષાની લિંગ વ્યવસ્થા વિશે તમને પ્રાથમિક પરિચય મળી ગયો હશે. નીચેના શબ્દોના લિંગ ઓળખાવતો વિકલ્પ પસંદ કરો. દિવેલ, તો દિવેલ શું છે? પુલ્લિંગ છે, સ્ત્રી છે, લિંગ છે કે નપુંસકલિંગ છે? તો દિવેલમાં શું આવે વિદ્યાર્થી મિત્રો? દિવેલ કેવું છે એટલે કે નપુંસકલિંગ. જાત્રાળુ, તો જાત્રાળુ કેવા છે? તો પુલ્લિંગ. મુલાકાત, તો મુલાકાત કેવી રહી? તો સ્ત્રીલિંગ. માનવી, તો માનવી કેવો છે? તો પુલ્લિંગ. તેજ, તો તેજ કેવું છે? તો એ આવશે નપુંસકલિંગ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે લિંગ વ્યવસ્થા વિશે સરસ પરિચય મેળવ્યો. હવે તમને લિંગ પરિવર્તન કરતાં આવડી ગયું હશે. તો તમારે હોમવર્કમાં, ગ્રામરની બુકમાં, ગૂગલ ક્લાસરૂમમાં લિંગ પરિવર્તન વિશેનો આ તમામ ટેક્સ્ટબુકમાં લખેલી જાણકારી લખી અને મોકલવાની રહેશે. થેન્ક યુ.